રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે, જેમાં રાજકોટના એક વૃદ્ધે બેંકની લોન ભરવા પોતાની ગાડી વેચવા કાઢી હતી, ત્યારે એક યુવકને 6.11 લાખમાં નક્કી કરેલી ગાડી 1.11 રોકડા આપી 5 લાખનો ચેક, જે રકમ વૃદ્ધને મળી નથી, ત્યારે વૃદ્ધે આરટીઓમાં ગાડીને બ્લોક ન કરાવતા આરોપી દ્વારા વૃદ્ધને ધમકી આપવામાં આવતા પોતાની જ ગાડી 4 લાખમાં ખરીદવા મજબૂર થયો હતો, જેની ફરિયાદ રાજકોટની એ ડિવિઝન પોલીસને કરવા છતાં કોઈ મહત્વપૂર્ણ પગલાં ન લેવાતા પોલીસ પર અનેક સવાલ ઉઠ્યા છે. અમે આરટીઓમાં એ ગાડી પછી બ્લોક કરાવી દીધી. એ ગાડી બ્લોક કરાવ્યા પછી અમને જામનગરથી ફોન આવ્યો કે તમારા ગાડીના આધાર કાર્ડમાં પિન્ટુભાઈનો ફોન નંબર છે, કે ગાડી ટ્રાન્સફર કેમ નથી થતી, કે પરિવહનમાં અમે જોયું. કીધું ગાડી તો અમે બ્લોક કરાવી છે, તમે ગાડી તો કે ધમકીના સૂરમાં એણે કીધું કે ગાડી છે ને તમે બ્લોક ઉઠાવી લ્યો. કે અમે કીધું ભાઈ બ્લોક છે ને મારી પાસે ચીટિંગ કરીને લઈ ગયો, 1 લાખ રૂપિયા 1,11,000 દઈને ગાડી લઈ ગયો છે, કેવી રીતે બ્લોક હટાવું.